નમસ્તે બાલ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 3 પર્યાવરણ વિષયના પાઠ 3 જેનું નામ છે ઉત્સવોની ઉજવણીના ભાગ 2ની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. બાલ દોસ્તો, આપણે ઉત્સવોની ઉજવણીના ભાગ 1ની અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. જો તમે આ પાઠના ભાગ 1નો વિડીયો જોયો ન હોય તો સૌથી પહેલાં એ વિડીયો જોજો કે જેથી કરીને તમને આ વિડીયો સમજવામાં સરળતા રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલાક આપણને પ્રશ્નો આપેલા છે, એની આપણે સમજૂતી મેળવીએ. અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે, શું તમને લાગે છે કે દરેક વ્યક્તિ વિવિધ પ્રકારની ખાસ વાનગી અને નવા કપડાં સાથે તહેવારોની ઉજવણી કરે છે? તો એનો આપણે જવાબ લખીશું, હા, મને લાગે છે કે મોટાભાગના લોકો વિવિધ પ્રકારની ખાસ વાનગીઓ અને નવા કપડાઓ સાથે તહેવારોની ઉજવણી કરે છે. જ્યારે આપણે તહેવારોની ઉજવણી કરીએ છીએ ત્યારે તેમાં સંસ્કૃતિનું જતન અને સંરક્ષણ પણ થાય છે. આપણે તહેવારના દિવસે પોતાને ત્યાં વિવિધ પ્રકારના વિશેષ ખોરાક બનાવે છે અને તહેવારને અનુરૂપ વસ્ત્રો પહેરે છે. કેટલાક ગરીબની ઈચ્છા હોવા છતાં વિવિધ પ્રકારની ખાસ વાનગીઓ અને નવા કપડાં સાથે તહેવારોની ઉજવણી કરી શકતા નથી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, તમે જ્યાં રહો છો તેની નજીકમાં કોઈ પર્વતો, નદીઓ અને ઝરણા છે? તમે ક્યારે દૂરના સ્થળે રહેતા સંબંધીને મળવા ગયા છો? ત્યાં કેવું લાગ્યું? હા, મારા વિસ્તારની નજીક એક નદી છે. અમે ક્યારેક પરિવાર સાથે ત્યાં ફરવા જઈએ છીએ. નદીનું સ્વચ્છ પાણી અને આસપાસનું સુંદર વાતાવરણ મને ખૂબ ગમે છે. હા, હું એક વખત દૂર રહેતા મારા સંબંધીને મળવા ગયો હતો. ત્યાં મને ખૂબ આનંદ આવ્યો. અમે સાથે રમ્યા, ફર્યા અને સ્વાદિષ્ટ ભોજન લીધું. નવા સ્થળે જઈને મને ઘણો સારો અનુભવ થયો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણને જે 2 પ્રશ્નો આપેલા હતા એના આપણે પ્રશ્નોના જવાબો મેળવ્યા. આગળ વધુ આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે. એમાં પ્રશ્ન નંબર 1 છે, મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પરિવહનના વિવિધ માર્ગો કયા છે? એટલે કે આપણે કયા કયા પ્રકારે મુસાફરી કરી શકીએ છીએ એના વિશે આપણે લખવાનું છે. તો અહીંયા મેં એનો જવાબ લખ્યો છે, મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પરિવહનના મુખ્ય 4 પ્રકારો છે. પહેલો છે સડક માર્ગ, બીજો છે રેલ માર્ગ, ત્રીજો છે જળમાર્ગ અને ચોથો છે હવાઈ માર્ગ. તો આ 4 પ્રકારે આપણે મુસાફરી કરી શકીએ છીએ. પ્રશ્ન બીજો છે, મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિ કેવી રીતે સુરક્ષિત રહી શકે? એટલે કે આપણે મુસાફરી કરતા હોય ત્યારે આપણે આપણી સલામતી કેવી રીતે રાખી શકીએ? તો એનો જવાબ મેં લખ્યો છે, મુસાફરી દરમિયાન આપણે હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. બસ, કાર અથવા ટ્રેનમાં શાંતિથી બેસવું જોઈએ. રસ્તો ઓળંગતી વખતે ડાબી અને જમણી તરફ જોઈને રસ્તો ઓળંગવો જોઈએ. અજાણ્યા વ્યક્તિ સાથે ક્યાંય જવું નહીં અને માતા પિતા અથવા શિક્ષકની સાથે જ રહેવું જોઈએ. આમ કરવાથી મુસાફરી સુરક્ષિત બને છે. કારમાં મુસાફરી દરમિયાન સીટ બેલ્ટ બાંધવો જોઈએ.
મોટરસાયકલ ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરવું જોઈએ. પ્રશ્ન નંબર 3 છે, તહેવારો દરમિયાન કઈ ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ અગાઉ ભાગ 1માં આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો તમે ભાગ 1માં ખાસ વાનગીઓ બનાવવાનો જે ટોપિક છે એમાં જોશો તો તમને આ પ્રશ્નનો જવાબ મળી રહેશે. પ્રશ્ન 4 છે, તહેવારો અને ઉજવણીઓ આપણને કેવી રીતે એકબીજા સાથે જોડે છે? તો એનો જવાબ છે, તહેવારો અને ઉજવણીઓ આપણને પ્રેમ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. તહેવાર સમયે આપણે પરિવાર, મિત્રો અને પાડોશીઓ સાથે મળીને આનંદ કરીએ છીએ. એકબીજાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ, મીઠાઈ વહેંચીએ છીએ અને ખુશીઓ ઉજવીએ છીએ. આમ તહેવારો અને ઉજવણીઓ આપણને એકબીજા સાથે પ્રેમથી જોડે છે અને સંબંધો વધુ મજબૂત બનાવે છે. ભારતીય સમાજમાં ઉજવાતા તહેવાર અને ઉત્સવ મોટે ભાગે લોકસમૂહ સાથેના છે. હોળી અને ધૂળેટીના તહેવારમાં લોકો એકબીજાને રંગો લગાવી અને આનંદ વ્યક્ત કરે છે. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને સાલ મુબારક કહી અભિનંદન પાઠવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, શું તમે કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવામાં આનંદ અનુભવો છો? તો જવાબ છે હા. મને કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવામાં ખૂબ આનંદ આવે છે. કુદરતની વચ્ચે રહેવાથી મનને શાંતિ મળે છે અને તાજગીનો અનુભવ થાય છે. રજાના દિવસોમાં હું પરિવાર સાથે બગીચા, નદી કે અન્ય કુદરતી સ્થળોએ ફરવા જાઉં છું. ત્યાં હરિયાળી, સ્વચ્છ હવા અને શાંત વાતાવરણ મને ખૂબ ગમે છે. મને લીલાછમ વૃક્ષો, રંગબેરંગી ફૂલો, પક્ષીઓનો મધુર કલરવ, વહેતી નદીઓ, ઠંડા પવન અને વરસાદ પછીની હરિયાળી ખૂબ ગમે છે. સવારના સમયે સૂર્યોદયનું સુંદર દ્રશ્ય અને પક્ષીઓનો કલરવ સાંભળીને મન પ્રસન્ન થઈ જાય છે. કુદરતની સુંદરતા જોઈને મને આનંદ, શાંતિ અને નવી ઉર્જાનો અનુભવ થાય છે. પક્ષીઓનો કલરવ થવો, આકાશમાં તારાઓનું ટમટમવું, તડકો થવો વગેરે જેવી કુદરતી બાબતો મને આનંદનો અનુભવ કરાવે છે. અહીંયા આગળ વિભાગ બીમાં આપેલું છે, લખો. તમે તાજેતરમાં મુલાકાત લીધી હોય તેવા કોઈપણ 2 સગા સંબંધીઓના નામ લખો. તો એનો આપણે જવાબ લખીશું, મેં તાજેતરમાં મારા મામાને ત્યાં અને અમદાવાદ રહેતા મારા કાકાને ત્યાં મુલાકાત લીધી હતી. બીજો પ્રશ્ન છે, તમે તમારા પિતરાઈ, ભાઈ બહેનો અને સગા સંબંધીઓ સાથે સમય કેવી રીતે વિતાવો છો? એનો આપણે જવાબ લખીશું, અમે અમારા પિતરાઈ ભાઈ બહેનો સાથે બહાર રમતો રમવા જઈએ છીએ. ક્યારેક નવા ફિલ્મો જોવા માટે પણ જઈએ છીએ. કેટલીક વાર તેમને અમારા ઘરે પણ બોલાવીએ છીએ. અમે તેમની સાથે શહેરની મુલાકાત લેવા માટે પણ જઈએ છીએ. આમ અમે અમારા પિતરાઈ ભાઈ બહેનો અને સગા સંબંધીઓ સાથે ખૂબ આનંદથી સમય વિતાવીએ છીએ. ત્યાર પછી આગળ આપણને સૂચના આપેલી છે, ખાલી જગ્યા પૂરો. તો અગાઉ આપણે જે ભાગ 1માં પાઠની ચર્ચા કરી હતી એના આધારે અહીંયા આપણને કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે. તો પહેલી ખાલી જગ્યા છે, ચિયા અને નોનિકા ખાલી જગ્યા પાસેના એક નાનકડા ગામમાં રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચિયા અને નોનિકા એ કેવા ગામમાં રહેતા હતા? તો જે પર્વતોની પાસે એક નાનકડું જે ગામ હતું
એ ગામમાં રહેતા હતા. બીજી ખાલી જગ્યા છે બસ ખાલી જગ્યા રસ્તાઓ પરથી પસાર થઈ હતી, જ્યાં ટેકરીઓ રંગબેરંગી ફૂલોથી ઢંકાયેલી હતી. તો જવાબ લખીશું આપણે તીવ્ર વળાંકવાળા. ત્રીજી ખાલી જગ્યા છે ઋષિ અને તેનો પરિવાર સાંકડા ખાલી જગ્યા રસ્તે થઈને મામાના ઘરે ગયા હતા. તો એનો આપણે જવાબ લખીશું માટીવાળા કાચા રસ્તે. ચોથી ખાલી જગ્યા છે વસંતમાં જે લાલ ફૂલો ખીલે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એનો આપણે જવાબ લખીશું બુરાંશ. અને છેલ્લી ખાલી જગ્યા છે ખાલી જગ્યા એક પ્રકારનું પાંદડાવાળું શાક છે જેને ગરમ ભાત સાથે ખાવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે ને. આનો જવાબ છે હાક, જે કાશ્મીરમાં બનાવવામાં આવે છે. ત્યાર પછી વિભાગ કમાં આપેલું છે ચિત્ર દોરો. તો અહીંયા આપણને સૂચના આપેલી છે એક ચાર્ટ પેપર લો અને તેમાં નીચે આપેલા શબ્દો માટે સંજ્ઞાઓ દોરો. સંજ્ઞાઓ બનાવવા માટે તમે તમારી પસંદગીનું કોઈ પણ ચિત્ર દોરી શકો છો અને રંગ પૂરી શકો છો. તમે શું બનાવ્યું છે તે સમજાવો. તો અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો એક ચાર્ટ પેપર લેવાનું છે અને અહીંયા આપણને નીચે કેટલીક સંજ્ઞાઓ આપેલી છે. પહેલું છે શાળાનું પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી. બીજું છે શૌચાલય. ત્યાર પછી પ્રાર્થના સભાખંડ, પીવાના પાણીની પરબ, રમતનું મેદાન, મારો વર્ગખંડ અને સીડી. એટલે કે અહીંયા જે કંઈ પણ આપણને શબ્દો આપેલા છે એની સંજ્ઞાઓ આપણે દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ બિલ્ડિંગમાં જઈએ તો ત્યાં ધારો કે લાઇબ્રેરી હોય તો આપણને કેવા પ્રકારની સંજ્ઞા હોય એ આપણે અહીંયા દોરવાનું છે. તો શાળાના પુસ્તકાલયમાં આપણે જઈએ તો બહાર આપણને આ પ્રમાણેની સંજ્ઞા જોવા મળે છે. ત્યાર પછી શૌચાલય છે તો એના માટે કંઈક આ રીતે આપણને સંજ્ઞા જોવા મળે છે. ત્યાર પછી મેં અહીંયા રમતનું મેદાન લીધું છે તો આ રીતે આપણને એની સંજ્ઞા આપણને જોવા મળે છે. ત્યાર પછી મારો વર્ગખંડ, તો મેં અહીંયા આ રીતે આ ચિત્રો મૂક્યા છે. તો તમે પણ આવી રીતે આવા ચિત્રો મેળવી અને એને દોરવાનો પ્રયત્ન કરજો. આગળ પ્રવૃત્તિ 4 આપણને આપેલી છે. એમાં આપણને પ્રશ્ન 1 આપેલો છે ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો અને તે દરમિયાન બનતી ખાસ વાનગીઓ વિશેનો ચાર્ટ તૈયાર કરી તેનું વર્ગખંડમાં પ્રદર્શન ગોઠવો. તો અહીંયા ગુજરાતમાં જે ઉત્સવો ઉજવાય છે એનો મેં સરસ મજાનો અહીંયા ચાર્ટ બનાવેલો છે. પહેલું છે ઉત્તરાયણ, તો એ 14મી જાન્યુઆરીએ ઉજવાય છે અને એમાં આપણે કઈ કઈ વાનગીઓ બનાવીએ છીએ તો ઊંધિયું, જલેબી, તલના લાડુ અને ચીકી. ત્યાર પછી નવરાત્રિ છે, એ આસો માસમાં આવે છે. એ દરમિયાન આપણે ખીચડી કઢી, સાબુદાણાની ખીચડી, શીરો આ પ્રમાણેની વાનગીઓ બનાવીએ છીએ. ત્યાર પછીનો તહેવાર છે દિવાળી, તો એ કારતક માસમાં આવે છે. એમાં ચકલી, ચોળાફળી, ઘૂઘરા, શક્કરપારા અને મઠિયા આ પ્રમાણેની વાનગીઓ બનાવવામાં આવે છે. ત્યાર પછી હોળી અને ધૂળેટીમાં જે ફાગણ માસમાં આવે છે એમાં પૂરણપોળી, ઠંડાઈ અને ગાંઠિયા બનાવવામાં આવે છે. જન્માષ્ટમી છે જે શ્રાવણ અને ભાદરવા વચ્ચે આવે છે, જેમાં આપણે પંચામૃત, માખણ મિશ્રી અને પેડા આ રીતે આપણે વાનગીઓ બનાવીએ છીએ. ત્યાર પછીનો તહેવાર છે ગણેશ ચતુર્થી, જે ભાદરવા મહિનામાં આવે છે, જેમાં આપણે ગણેશજીને જે સૌથી પ્રિય જે મોદક છે એ બનાવીએ છીએ અને લાડુ પણ બનાવીએ છીએ. ત્યાર પછીનો તહેવાર છે રક્ષાબંધન, જે શ્રાવણ માસના પૂનમના દિવસે આવે છે, જેમાં આપણે બાસુંદી અને શ્રીખંડ વગેરે આપણે બનાવીએ છીએ.
ત્યાર પછી મેં તહેવાર લીધો છે મહાશિવરાત્રિ, જે ફાગણ મહિનામાં આવે છે, જેમાં ફરાળી ખીચડી, સાબુદાણા વડા, રાજગરાનો શીરો આ પ્રમાણેની વાનગીઓ બનાવવામાં આવે છે. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો બીજા કોઈ તહેવારો વિશે જાણતા હોય તો એ પણ તમે લખી શકો છો અને તમારા વર્ગખંડમાં આ ચાર્ટ તૈયાર કરી અને એનું સરસ મજાનું પ્રદર્શન તમે આપી શકો છો. પ્રશ્ન બીજો છે, ગુજરાતમાં ઉગતા ફૂલો અને તેની ઉપયોગિતાની યાદી બનાવી તેની જૂથમાં ચર્ચા કરો. તો અહીંયા મેં સૌથી પહેલાં ફૂલનું નામ લખેલું છે અને એની ઉપયોગિતા. તો ગુલાબ જે ફૂલ છે એની ઉપયોગિતા છે અત્તર, ગુલકંદ બનાવવું, શણગાર, પૂજા અને ઔષધીય ઉપયોગમાં આવે છે. ત્યાર પછી નંબર 2માં છે ગલગોટો. તો એ હાર તોરણ, પૂજા અને જીવાત નિયંત્રણમાં મદદરૂપ થાય છે. નંબર 3માં છે મોગરો, જે અત્તર, ગજરા બનાવવા, પૂજા અને સુગંધ માટે વપરાય છે. નંબર 4માં છે જાસૂદ. તો એ આયુર્વેદિક દવા, વાળની સંભાળ માટે અને પૂજા માટે વપરાય છે. સૂરજમુખી. તો એ તેલ ઉત્પાદન માટે, શણગાર માટે અને પક્ષીઓના ખોરાક માટે એનો ઉપયોગ થાય છે. ચંપો, જે બગીચાની સુંદરતા વધારવા માટે, અત્તર અને પૂજામાં એનો ઉપયોગ થાય છે. અને છેલ્લું મેં ફૂલ લખ્યું છે કેસુડો. તો કુદરતી રંગ બનાવવા માટે, હોળી અને ઔષધીય ઉપયોગ કરવા માટે કેસુડાનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં જે જાણીતા જે નામ હતા એ મેં અહીંયા લખેલા છે. તમે પણ જો કોઈ બીજા ફૂલોના નામ જાણતા હોય કે જે ગુજરાતમાં ઉગતા હોય તો એનું લિસ્ટ પણ તમે અલગથી તૈયાર કરી શકો છો. ત્યાર પછી આપણને એક સરસ મજાની માહિતી આપેલી છે. શું તમે જાણો છો વિશ્વના સૌથી ભવ્ય પર્વતો ભારતના ઉત્તરીય વિસ્તારમાં આવેલા છે અને તેને હિમાલય એટલે કે બરફનું ઘર તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ છે તે આપણા પડોશી દેશ નેપાળમાં આવેલું છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ લગભગ 8,848 મીટર છે, જ્યારે હિમાલયનું K2 શિખર એ ભારતમાં આવેલું સૌથી ઊંચું પર્વત શિખર છે. જ્યારે ગિરનાર પર્વતનું જે ગોરખ શિખર છે એ ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, વિશ્વના જે ભવ્ય જે પર્વતો છે એમાં ભારતના ઉત્તરીય વિસ્તારોમાં એ બધા આવેલા છે. એટલે જ હિમાલય જે પર્વત છે જે દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત તરીકે ઓળખાય છે, જેને બરફનું ઘર કહેવામાં આવે છે. જ્યારે વિશ્વનું સૌથી ઊંચું જે પર્વત શિખર છે એ માઉન્ટ એવરેસ્ટ છે, જે નેપાળમાં આવેલું છે અને એની ઊંચાઈ 8,848 મીટર છે. જ્યારે ભારતમાં K2 શિખર આવેલું છે, જે સૌથી ઊંચું પર્વત શિખર છે. એવી જ રીતે આપણા રાજ્યમાં એટલે કે ગુજરાતમાં સૌથી જો કોઈ ઊંચું પર્વત શિખર હોય એ છે ગિરનાર પર્વત પર આવેલું ગોરખ શિખર. તો અહીંયા આપણને જે માહિતી આપેલી હતી એ માત્ર જાણકારી માટે આપવામાં આવેલી હતી. ત્યાર પછી અહીંયા વધુ એક માહિતી આપેલી છે. શું તમે જાણો છો? તો અહીંયા આપેલું છે સરહુલ એટલે કે વસંતોત્સવ. દર વર્ષે ઝારખંડમાં ઉનાળા દરમિયાન વસંતમાં સરહુલ તહેવાર પણ ઉજવવામાં આવે છે. લોકો તેમના પરંપરાગત વસ્ત્રો પહેરે છે અને સાલ એટલે કે સખુઆના વૃક્ષ તરફ શોભાયાત્રા કાઢે છે. તેઓ તાજા અંકુરિત અનાજ અને સાલના ફૂલોને લઈને જાય છે, જે પૃથ્વી અને સૂર્યને આદર અને કૃતજ્ઞતા સાથે અર્પણ કરવામાં આવે છે. તેઓ ઢોલ, નગારા અને અન્ય સ્થાનિક સંગીતના સાધનોના તાલે સાથે મળીને ગાન અને નૃત્ય કરીને સરહુલની ઉજવણી કરે છે.
એટલે કે વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણા રાજ્યમાં વસંત ઋતુમાં વસંતોત્સવનો તહેવાર ઉજવવામાં આવે છે, એવી જ રીતે ઝારખંડ જે રાજ્ય છે એ ઝારખંડ રાજ્યમાં દર વર્ષે ઉનાળાની ઋતુમાં સરહુલ એ નામે તહેવાર ઉજવવામાં આવે છે. અને આ તહેવારમાં લોકો પરંપરાગત વસ્ત્રો પહેરે છે અને જે વૃક્ષ છે સાલ, એને સખુઆ કહેવામાં આવે છે, એ વૃક્ષ તરફ એ શોભાયાત્રા કાઢે છે અને એની પૂજા કરે છે. જે અહીંયા બાજુમાં આપણને સરસ મજાનું એનું ચિત્ર પણ આપેલું છે. તો કેટલાક જે લોકો છે એ નૃત્ય કરી રહ્યા છે અને પાછળ આપણને એક સરસ મજાનું સાલનું વૃક્ષ પણ આપવામાં આવેલું છે. તો અહીંયા વસંતના વધામણા કરવા માટે સરહુલ નામનો જે ઉત્સવ છે એ ઝારખંડ રાજ્યમાં ઉજવવામાં આવે છે. તો આ પણ પ્રકૃતિની એક પૂજા જ છે અને પૃથ્વી અને સૂર્યને આદર આપવા માટે અને કૃતજ્ઞતા અર્પણ કરવા માટે ત્યાંના લોકો આ જે સરહુલ તહેવાર છે એની ઉજવણી કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3ના પર્યાવરણ વિષયના પાઠ 3 ઉત્સવોની ઉજવણી એના ભાગ 2ની જે ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ ઉત્સવોની ઉજવણીના ભાગ 2માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.